હવે થોડી વારમાં શરૂ થશે આ દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્મા સાથે. થેન્ક યુ. તો આવો હવે આપણે શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા યુવાન નેતા જેમણે નાની ઉંમરમાં મોટા મોટા મુકામ હાંસલ કર્યા છે, મોટી મોટી જવાબદારીઓ સંભાળી છે, કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે, પણ પોતાની વાત બિંદાસ રીતે કહે છે, હિંમતથી કહે છે. ઘણા બધા વિવાદ, ઘણી બધી કોન્ટ્રોવર્સીઝ એમના વિષયમાં ઊભી થતી રહે છે. પ્લીઝ વેલકમ કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટ. અને આપકી અદાલતમાં આજે આપણા જજ છે ઘણા પ્રખ્યાત પત્રકાર જે રાજસ્થાનની રાજનીતિને બહુ સારી રીતે સમજે છે, સચિનને બહુ સારી રીતે ઓળખે છે. પ્લીઝ વેલકમ સંજીવ શ્રીવાસ્તવ. આજના જજ સંજીવ શ્રીવાસ્તવની પરવાનગી માંગીશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. કાર્યવાહી શરૂ કરવામાં આવે રજત સાહેબ. અને પહેલા કે પહેલો આરોપ લગાવીએ સચિન પાયલટ પર. એક નજર સચિન પાયલટની પોલિટિકલ કરિયર પર. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલટ નવા જમાનાના એ ગણ્યા ગાંઠ્યા નેતાઓમાંના એક છે જેમની પાસે પોતાનો સપોર્ટ બેઝ છે. સચિન પાયલટ રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે 7 વર્ષ કામ કર્યું હતું અને રાજસ્થાનમાં પોતાની પાર્ટીના લોંગેસ્ટ સર્વિંગ સ્ટેટ પ્રેસિડેન્ટ રહ્યા. સચિન પાયલટના નેતૃત્વમાં 2018માં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. સચિન પાયલટ મુખ્યમંત્રી બનતા રહી ગયા હતા. કોંગ્રેસે એમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા. પછી મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે અણબનાવ પછી સચિન પાયલટે મંત્રી પદ છોડી દીધું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સચિન પાયલટ પોતાની ચૂંટણી તો જીત્યા પણ કોંગ્રેસની હાર થઈ. સચિન પાયલટ હવે કોંગ્રેસ સંગઠનમાં મહાસચિવ છે અને એમની પાસે છત્તીસગઢની જવાબદારી છે. સચિન પાયલટ ફક્ત 26 વર્ષની ઉંમરમાં લોકસભાના મેમ્બર ચૂંટાઈ આવ્યા હતા. ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં સચિન પાયલટ પાસે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીનો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હતો. એ કમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ રહ્યા છે. સચિન પાયલટને વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં યુથ ગ્લોબલ લીડર તરીકે રિકોગ્નાઇઝ કરવામાં આવ્યા હતા. સચિન પાયલટની હજી પણ એક ઓળખાણ છે. ટેરિટોરિયલ આર્મીમાં રેગ્યુલર ઓફિસર કમિશન થવાવાળા પહેલા યુનિયન મિનિસ્ટર તરીકે સચિન પાયલટ હવે ટેરિટોરિયલ આર્મીના 124 શીખ રેજિમેન્ટમાં કેપ્ટનની રેન્ક ઉપર છે. વોર્ટન સ્કૂલ ઓફ ધ યુનિવર્સિટી પેનિસિલ્વેનિયામાંથી MBA સચિન પાયલટ આપકી અદાલતમાં પોતાની પેરવી પોતે કરશે. તો આવો હવે શરૂ કરીએ આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ સચિન પાયલટ પર. આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર સચિન પાયલટ પર આરોપ છે કે એ રાજનીતિ રમતમાં મિસફિટ છે. સચિન, તમારા પિતા રાજેશ પાયલટે તમને જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલ્યા હતા અમેરિકામાં ભણવા માટે, એમાંથી જે લોકો નીકળ્યા હતા એનું લિસ્ટ હું જોઈ રહ્યો હતો. એલન મસ્ક, વોરન બફે, સુંદર પિચાઈ, આ બધા એ લોકો છે જેઓ કરોડો અબજો ડોલર કમાયા અને તમે એ રસ્તે જવાને બદલે રાજનીતિમાં આવી ગયા. આ દેશમાં જો શિક્ષિત લોકો, અમુક પ્રિન્સિપલ કન્વિક્શનને માનવાવાળા લોકો અને સારી ક્વોલિફિકેશનવાળા લોકો જો રાજનીતિમાં આવે પછી એ ગમે તે પાર્ટીમાં હોય તો એ દેશ માટે સારો સંકેત છે. હવે કોણ ઈચ્છે કે ઓછું ભણેલા લોકો આ દેશનું નેતૃત્વ કરે, આ દેશમાં કાયદા બનાવે, સારું બેકગ્રાઉન્ડ, સારું ભણતર અને ક્વોલિટી એજ્યુકેશન હું માનું છું કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે, પણ પોલિટિક્સમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને તો લાગે છે તમારે ખુશ થવું જોઈએ કે એલન મસ્ક અને ફલાણા ઢીકણા લોકો કરોડો રૂપિયા કમાય છે અને
અને એ ઇન્સ્ટિટ્યૂટમાંથી જે ભણતર મેં પ્રાપ્ત કર્યું છે, ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક જ્યારે હું રાજનીતિમાં હોઉં કે સદનની અંદર હોઉં, પાર્લામેન્ટમાં, વિધાનસભામાં, સરકારમાં કાયદા બનાવવા છે, લેજિસ્લેશન બનાવવા છે, ડિબેટ કરવાની છે, દુનિયાના લોકો સાથે વાત કરવી હોય, તો સારો ભણેલો ગણેલો માણસ જાય તો બધાને સારું લાગે કે ભાઈ અમારા દેશમાં કોઈ સારા પણ આ ભણેલા ગણેલા સારા લોકો છે. ભણેલ ગણેલ વ્યક્તિને સ્ટ્રગલ નથી કરવી પડી, ધક્કા નથી ખાવા પડ્યા, પેરાશૂટમાંથી ઉતરી સીધા પાર્લામેન્ટમાં પહોંચ્યા. હવે એવું છે કે આ વાત સાચી છે કે તમે કહ્યું કે બહુ નાની ઉંમરમાં મારી પાર્ટીએ મને મોકો આપ્યો, પણ જે 25 લાખ લોકોના ક્ષેત્રમાંથી અમે ચૂંટાઈને આવીએ છીએ એમના વિવેકને આપણે સલામ કરવી જોઈએ. એમણે પણ સારો ભણેલો ગણેલો માણસ ચૂંટીને મોકલ્યો. પહેલી વાત. બીજી વાત હું કારણ કે મારા સ્વર્ગીય પિતાજી રાજનીતિમાં હતા તો એનો લાભ મને મળ્યો, કારણ કે પહેલી વાર ચૂંટણી લડવા ગયો ત્યારે લોકો ઓળખતા હતા. પણ 5 વર્ષ પછી જ્યારે હું પાછો ગયો કે ત્રીજી વખત જ્યારે ચૂંટણી લડી કે પછી ચોથી વખત લડ્યો તો લોકોએ મારું રિપોર્ટ કાર્ડ જોયું કે ભાઈ તમે શું કર્યું છે. તમે કોના છોકરા, ભત્રીજા, પૌત્ર છો એ અલગ વાત છે, પણ તમે પોતે શું કર્યું છે. તો જે સેકન્ડ, થર્ડ કે ફોર્થ ચૂંટણી લડતો હોય અને જીતી જાય તો એ પોતાની કાબિલિયત ઉપર જીતે છે. એવું નથી કે તમે સંબંધો કાઢીને 3 કે 4 વખત ચૂંટણી જીતી શકો. પહેલી વખત તમને મદદ મળે છે દરવાજામાં ઘૂસવા માટે. પણ એની બીજી બાજુ એ છે રજતજી કે લોકો તમને ઓળખે છે એટલે તમને તમારા નામને ઓળખે છે. તમે તમારા પરફોર્મન્સને જજ કરો છો કે કમસે કમ તમારે તમારા પપ્પા, દાદા, નાના જેટલું તો કરવાનું જ છે કે એનાથી સારું કરવાનું છે. તો એક બર્ડન રહે છે, પ્રેશર રહે છે, જેને હું સારું માનું છું. પણ અલ્ટિમેટલી જનતા જનાર્દન છે. પબ્લિક ચૂંટણી જીતે છે અને બહુ લાંબુ લિસ્ટ છે. જે લોકો રાજનીતિ પરિવારમાંથી આવે છે પણ એમની દાળ નથી ગળતી, કારણ કે પબ્લિક જે જજ છે એનો જ્યારે વોટ પડે છે એ વિવેકથી નાખે છે. એનું સન્માન આપણે કરવું જોઈએ. પહેલી વખત જ્યારે તમારે ભાષણ આપવું પડ્યું, મેં સાંભળ્યું કે તમારા હાથ પગ ધ્રુજતા હતા. અત્યારે પણ ધ્રુજે છે જ્યારે તમારી સામે બેસીને વિચારું છું કે ખબર નહીં શું પૂછી લેશો. ના, પણ જ્યારે મેં મારું પહેલું ભાષણ આપ્યું હતું, બાય ચાન્સ મારે આપવું પડ્યું હતું. મારા મધર ચૂંટણી લડી રહ્યા હતા. બહુ નાનો હતો, લગભગ 12 કે 13 વર્ષનો હતો. ત્યારે અચાનક મને ગામના સરપંચે કહ્યું કે એમના દીકરા પણ બેઠા છે જે આવીને ભાષણ આપશે. તો હું એટલો ગભરાઈ ગયો રજતજી ભાષણ આપતા. હું 1.5 કે 2 મિનિટ બોલ્યો હોઈશ. મને લાગ્યું ઘણા કલાકો થઈ ગયા, જલ્દી આ ભાષણ પૂરું થાય અને હું ત્યાંથી ભાગી જાઉં. એ બહુ જ એક એવો અનુભવ છે જે મને હંમેશા યાદ રહેશે. તમારા પિતા રાજેશ પાયલટ મલ્ટી ડાયમેન્શનલ હતા. તેઓ કાશ્મીરની રાજનીતિમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ લેતા હતા જેટલો પંજાબના ટેરરિઝમમાં, જેટલો નોર્થ ઇસ્ટમાં, અને દરેક જગ્યાએ દરેક પાર્ટીમાં એમના મિત્રો હતા. અને એમની મહત્વાકાંક્ષા હતી વડાપ્રધાન બનવાની. તો તમારા પણ કોઈ આવા સપના છે, મહત્વાકાંક્ષાઓ છે? જુઓ, રાજનીતિમાં પદ અને પોસ્ટ તમારા કામ અને મહેનતથી મળે છે, પણ ક્યારે કોને કઈ જવાબદારી મળશે એ અમારા હાથમાં નથી. કર્મ કરવું અમારા હાથમાં છે. અને મને રાજનીતિમાં લગભગ 23-24 વર્ષ થઈ ગયા, પણ મને મહેનત કરવાનો શોખ છે અને મને સફળતા હાંસલ કરવાનો શોખ છે. મને મન થાય કે કોઈ કામ કરું તો દિલથી કરું, મહેનતથી કરું અને સફળતા પ્રાપ્ત કરું. પણ સફળતા મુદ્દાની હોવી જોઈએ. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે જો તમે મહેનત કરો તો બહુ વધારે લાંબા સમય સુધી લાભદાયક નથી રહેતી. મારી અત્યારે તો એ જ એમ્બિશન છે કે હું મારી પાર્ટી માટે કામ કરું, અને આજે અમારી પાર્ટીને મહેનત કરવાની બહુ જ જરૂર છે, ચૂંટણીઓ જીતવાની. તો એ દિશામાં હું ફોકસ કરી રહ્યો છું. આ વાત તમે સાચી કરી કે પાર્ટીને જરૂર તો બહુ છે મહેનત કરવાની. જનતા તમને સવાલ પૂછવા માંગે છે, એકાદ બે સવાલ આપણે લઈ શકીએ. રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. તમે રામલલ્લાના દર્શન માટે અયોધ્યા ક્યારે જશો? જ્યારે મારું મન થશે ત્યારે હું જઈશ, અને ઘણી વખત જઈશ. પણ મને નથી લાગતું કે એ મંદિર માટે આપણને કોણ આમંત્રણ આપે છે, કોણ નથી આપતું, અને ક્યારે જવું કે ન જવું એ બીજું કોઈ મને કહી શકે છે. કારણ કે મારો ધર્મ, મારી પૂજા, મારા પાઠ, મારી આસ્થા મારો વ્યક્તિગત વિષય છે. હું કયા મંદિરમાં ક્યારે જઈશ એ નિર્ણય મારો છે. બોલાવો આવશે તો હું પાક્કું જઈશ. અને મને લાગે છે કે આ વિચારધારા વ્યાપક બનવી જોઈએ, કારણ કે રામ વગર સૃષ્ટિની કલ્પના નથી થઈ શકતી. અને રામ કોઈ એક જ મંદિરમાં હોય કે એક ક્ષેત્રમાં હોય એવું તો નથી. રામ બધાના છે અને આપણે રામના છીએ. તો આમાં કોઈ વિવાદ થવાની વાત જ નથી આવતી. પણ સચિન, આપણા જીવનમાં તો શરૂઆત જ રામ રામથી થાય છે. મને યાદ છે કે રાજેશ પાયલટ જેને જેને મળતા હતા સૌથી પહેલા રામ રામ કહેતા. અમે પણ કહીએ છીએ. તમે જ્યારે મુલાકાત થાય છે રાજસ્થાનમાં, ગામમાં કોઈની પણ સાથે ક્યારે પણ મળો તો રામ રામ સા એક ગ્રીટિંગ છે જે દરેક વ્યક્તિ, દરેક જાતિનો દરેક માણસ બોલે જ છે.
તો હું ઘણીવાર કહું છું, અમારા સાથી જે બોલતા હોય છે કે આ કોંગ્રેસના લોકો એને ઓછું અથવા વધારે માને છે. હું કહું કે સૌથી વધારે રામ રામ તો હું કરું છું. સવાર સાંજ હજારો વખત કરું છું. ભગવાનનું નામ લેવું તો સારું છે, અને જેટલું વધારે ઉચ્ચારણ કરશો એટલું વધારે સારું છે. તો પછી સોનિયા ગાંધીએ, પાર્ટી પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે, એમને જે નિમંત્રણ મળ્યું હતું એનો સ્વીકાર કેમ ન કર્યો? ઘણા બધા એવા લોકો છે જેમને નિમંત્રણ આપ્યું છે, પણ સવાલ એ થાય છે કે નિમંત્રણ આપે છે કોણ અને શા માટે આપે છે? કારણ કે આ કોઈ ઓલ પાર્ટી મીટિંગ તો નથી. આ ન્યાયપાલિકાના માધ્યમથી બધાના સંતોષજનક વિચાર સાંભળ્યા પછી નિર્ણય લીધો. એનું બધાએ સ્વાગત કર્યું અને દરેક જણે ખુશી ખુશી મનથી આ પ્રસન્નતા જાહેર કરી કે આ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું. પણ એમાં ક્યારે કોણ ક્યાં જશે એનો નિર્ણય એક કે બે જણ લે યોગ્ય વાત નથી. પહેલી વાત હવે શંકરાચાર્ય એ મંદિરના નિર્ણયના કાર્યક્રમમાં નથી જવાના. એના અલગ કારણો હોઈ શકે, પણ અમારો દળ, અમારી પાર્ટી, કોઈ પણ વ્યક્તિ હોય જે મંદિરમાં જ્યારે જવું હોય, કયા ભજન કે પછી કીર્તન કરવાના છે, વ્રત કરવાનું છે, શું કરવું છે, એ વ્યક્તિગત નિર્ણય હોય. અને જો આપણે એનો ઉપયોગ કરીને રાજનૈતિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એને હું ખોટું માનું છું. એટલે મને લાગ્યું કે જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું જઈશ, અને નિમંત્રણ આપવાવાળો તો ઉપરવાળો છે, અને જ્યારે રામલલ્લા બોલાવશે ત્યારે જઈશું. કોણ રોકે છે? ન તો અમને જવા માટે કોઈ મજબૂર કરી શકે, ન તો કોઈ રોકી શકે. પણ આ જે પ્રકારે આખું આનું એક મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, માત્ર ને માત્ર પોલિટિક્સના દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. તો તમામ એવા નેતાઓને બોલાવવામાં આવ્યા છે. મને તો ઇન્વાઇટ નથી કર્યો કે ન તો મને એની જરૂર છે. મને જ્યારે ઈચ્છા થશે ત્યારે હું જઈશ અને ડંકાની ચોટ ઉપર જઈશ. ત્યાં જતાં મને કોણ રોકશે? કોંગ્રેસના ઘણા બધા એવા નેતા છે, પ્રમોદ કૃષ્ણન છે, એ લોકો ત્યાં ગયા અને એમનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીની લીડરશિપે આ નિમંત્રણનો અસ્વીકાર કરીને સારું નથી કર્યું, ભગવાન રામનો જુઓ, અપમાન આમાં કર્યું. હંમેશા બે મત હોય છે. કોઈ આને સારું કહેશે, કોઈ ખરાબ. પણ મેં જેમ કહ્યું એમ અમારી પાર્ટીમાં એવું નથી કે કંઈક અમારી જે પ્રતિસ્પર્ધા કરનારી પોલિટિકલ પાર્ટી છે એ લોકો એવું પોર્ટ્રે કરવા માંગે છે કે આ એ નિર્ણયથી ખુશ નથી કે એમાં સંકોચ કરે છે. એવું નથી ભાઈ. આપણે બધા જે ધર્મને માનીએ છીએ, ગમે તે ધર્મ હોય તે, એ આપણો વ્યક્તિગત આપણા ઘર અને હૃદયની વાત છે કે કોણ શું કરે છે. પણ ઇન્વિટેશન મને લાગ્યું કે જે હતું એ જે પ્રકારે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, ફક્ત કોંગ્રેસને નહીં પણ તમામ દળોને ઇન્વાઇટ કરવામાં આવેલા. ઘણા ઓછા લોકો ગયા હતા, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક લોકોને રાજનીતિ દેખાતી હતી, એટલે એમણે ના પાડી હતી. હવે તમે મને કહો કે એમાં સુપરસ્ટાર રજનીકાંત ગયા, એમાં અમિતાભ બચ્ચન ગયા, આલિયા ભટ્ટ ગઈ, કટરીના કૈફ ગઈ. આ રાજનીતિ હતી? એ લોકો તો જુઓ, એમાં એવું છે કે એમની પણ જે 1,28,00,000 લોકો નથી ગયા, સોરી 128 કરોડ લોકો નથી ગયા, એટલે શું એ બધા નાસ્તિક છે? પણ સર, હું પૂછવા માંગુ છું, આટલા બધા લોકો બેઠા છે, તમારામાંથી કોઈને જવાનું નિમંત્રણ મળ્યું? મને પણ નથી મળ્યું. પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને આવ્યું. એવું તો નથી કે એ લોકો આપણાથી વધારે અને બહુ કંગના મોટા. રાણાવતને પણ મળ્યું. એમને પણ મળ્યું છે. તો હવે ના મને કહેવા દો, આ લિસ્ટ જે છે કોણ બનાવે છે ભાઈ? આ જે લોકો બેઠા છે એ લોકો નિમંત્રણને લાયક નથી. તો પછી આ જે પક્ષપાત થાય છે એ શા માટે થાય છે? કે ભાઈ, કાં તો તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો કે એક્ટર છો અથવા પ્રસિદ્ધ વ્યક્તિ છો તો જ તમે રામ ભક્ત હોઈ શકો છો. એમાં બે વાત છે સચિન. એક શું? તો 4,500 સાધુ સંતોને, અને બીજું અલગ અલગ ક્ષેત્રોમાં જે લોકોએ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી એમને. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, એના પછી તો તમે જુઓ છો આજે જે રિપોર્ટ આવ્યા છે, રોજ 2 લાખ 3 લાખ લોકો જઈ રહ્યા છે. રજતજી, માત્ર એ જ મંદિરમાં નહીં, હજારો મંદિર છે. વૈષ્ણવ દેવી છે, તિરુપતિ છે, લાખો લોકો જાય છે. પણ ત્યાં નિમંત્રણ કોણ આપે છે? જ્યારે ઈચ્છા થાય ત્યારે જાઓ. આટલા લોકો બેઠા છે, હું બેઠો છું, અમને નિમંત્રણ નથી આવ્યું. મને લાગે છે તમને આવ્યું હશે, એટલે જ તમે બોલી રહ્યા છો. તો મારું ફક્ત એટલું જ કહેવું છે કે આ લોકો જે બેસીને ટીક કરે છે ને, હા ના, આને ખોટું માનું છું. અચ્છા, હવે એ કહો કે રાહુલજી જશે કે નહીં? કેમ નહીં જાય? પાક્કું જશે. ઈચ્છા થશે ત્યારે જશે. કોણ રોકે છે? પણ એવું બતાવીને જવું, કેમેરાવાળાને પેલા ફોન કરી દો, આ જે છે થોડું વધારે થઈ રહ્યું છે. જુઓ, એવું નથી કે દેખાડો કર્યા વગર જાય છે. રાહુલજી મંદિરોમાં કેવી રીતે જાય છે એના ફોટો હું તમને બતાવી શકું છું. જો અચ્છા, આ કહેવું બહુ સહેલું છે કે રજતજી, દેખાડ્યા વગર ના, ક્યાંક ના, જાય ના. છે. હું એમણે કહું છું. પણ આવી હું વાતો કહું છું કરી શા છે. માટે? હું જ્યારે ના. જ્યાં જાઉં છું ત્યાં ચૂપચાપ જાઉં છું. આ મારી વ્યક્તિગત આસ્થાનો તમે પ્રશ્ન છે. તો વ્યક્તિગત કહો છો બરાબર, પણ એક ધારણા બની ગઈ છે કે એ ન જાય તો ગાળો ખાય,
એ જાય તો પણ ગાળો ખાય. તમે પેલા નક્કી કરી લો કે શું કરવા માંગો છો. એમણે હાલત જ એવી બનાવી નાખી કે કોઈ શું કરી એવું શકે. નથી. પણ આપણે જોઈએ કે જો આ કેવું બહુ સહેલું છે કે મારી વ્યક્તિગત આસ્થાનો પ્રશ્ન છે, જ્યારે જાઉં ત્યારે કોઈને બતાવતો નથી, પણ કેવી રીતે બતાવે છે એ જુઓ. એવું નથી કે દેખાડતા જ નથી, દેખાડે તો છે. શું આ ફોટો તમને ખરાબ લાગે છે? બહુ સારા ફોટો છે. તો એટલે જ તો હું કહું છું કે આ સારી વાત છે, તો એમાં ખરાબ કહેવા જેવું શું છે? જ્યારે રાજનીતિની વાત આવે તો ગાંધીજી તો દેશના સૌથી મોટા મહાત્મા હતા, નેતા હતા. એમનો દરેક સમારંભ રઘુપતિ રાઘવ રાજારામથી શરૂ થતો. એ રામ રામ કહેતા હતા. એમના તો અંતિમ શબ્દ પણ હે રામ હતા. મહાત્મા ગાંધીની વાત તમે કરો છો અને તમારી વાત સાચી છે. એમનો જે દરેક કાર્યક્રમ થતો હતો એ રઘુપતિ રાઘવ રાજારામ બોલતા હતા. પણ પૂરી વાત કરો, આ દુનિયામાં એમનાથી મોટા કોઈ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા જ નહીં. ઈશ્વર અલ્લાહ તેરો નામ કહેતા હતા કે નહોતા કહેતા? તમે એને એડિટ કરી નાખો છો, એ બોલવા નથી માંગતા. એટલા માટે કારણ આજના ટાઈમમાં સૂટ નથી કરતું. પણ આ દેશ બધાનો છે અને લોકોને એ લાગવું જોઈએ. કોઈ ધર્મ, કોઈ જાતિ કે કોઈ બિરાદરી. અને આ દેશમાં એટલી બધી ખીણો બની ગઈ છે, ગરીબ પૈસાદારની, ગામ શહેરની. તો મને એવું લાગે છે કે આપણે બધાએ, ઇન્ક્લુડિંગ તમારા જેવા પ્રસિદ્ધ પત્રકારે, એવી ઈચ્છા કરવી જોઈએ કે 130 કરોડના આ દેશને કેવી રીતે આપણે સાથે જોડીને રાખીએ. અમને વેચવાવાળા અંદર આ દેશમાં જાતિ, ધર્મ, ભાષા, ગોત્ર, રહેણીકરણી, ખાણીપીણી એટલી બધી વિવિધતાઓ છે. આપણે આમ પણ વેચાયેલા છે. એમાં હજી તમે આગમાં ઘી નાખશો તો હજી ખીણ પહોળી થશે. અમે તો ઈચ્છીએ છીએ કે લોકોને જોડવાવાળા નેતા હોય, જોડવાવાળા પત્રકાર હોય, એવા લોકો હોય જે લોકોને સાથે લઈને ચાલી શકે. આ દેશની સૌથી મોટી તાકાત એ છે કે આપણી એટલી અલગ અલગ ભાષાઓ છે, કેટલી અલગ અલગ વિચારધારાઓ છે, પણ છતાંય આપણે બધા ભારતીય છીએ. આપણે બધા દેશને પોતાનો માનીએ છીએ. અને જો કોઈ એક માણસને પણ લાગતું હોય કે અમને પાછળ રખાય છે, કે અમારી સાથે પક્ષપાત થાય છે, કે ભેદભાવ થઈ રહ્યો છે, કે જુલમ થઈ રહ્યો છે, તો એ આપણા બધાની જવાબદારી છે. એક દળ, કોઈ એક નેતા, એક પાર્ટીની નથી. આ બધું આપણે મળીને કોન્ટ્રીબ્યુટ કરીશું તો જ આ દેશનું નિર્માણ કરી શકીશું, જેથી દુનિયામાં નંબર 1 બની શકીએ. એવું ના બની શકે કે આપણે એક સેક્શનને કહીએ કે તું પાછળ જા, તું આગળ રહે. આટલો મોટો દેશ છે રજતજી, એમાં પાર્ટીઓ આવી છે, જતી પણ રહેશે, સરકારો બની છે, બગડી જશે, પણ આ દેશ, આ કન્ટ્રી, દેશની જનતા બધાથી સર્વોપરી છે. આ વાત આપણે બધા યાદ સચિન, રાખવી તમારી જોઈએ. પાર્ટીમાં જે લોકો છે એ આવી વાતોને સ્વીકારતા નથી. અશોક ગેહલોતે સૌથી પહેલા ફરિયાદ કરી કે રાજસ્થાનમાંથી અમે પથ્થર મોકલ્યા હતા, અમારી સરકારે મંદિરમાં આટલું કોન્ટ્રીબ્યુશન કર્યું હતું, તો અમને કેમ ઇમ્પોર્ટન્સ ના આપ્યું? હવે કદાચ મેં કહ્યું ને કે તેમ લોકોને નિમંત્રણ નથી મળ્યું, એ આજે બોલી શકે છે. પણ આ વાત સાચી છે. જો એ મંદિરમાં રાજસ્થાનના ધોલપુરના પથ્થર ગયા છે તો એ સત્ય છે. એમાં ખોટું શું છે? એમણે કાંઈ જ ખોટું નથી કહ્યું. જો કોઈએ દાન દક્ષિણા આપી હોય અને રામ મંદિર નિર્માણમાં જે લોકોએ પોતાનું દાન આપ્યું, પૈસા આપ્યા, કે કોઈ પોતાનું કોન્ટ્રીબ્યુશન કર્યું હોય, તો બધું રેકોર્ડ ઉપર છે. એમાં કંઈ ખોટી વાત નથી. હજી એક નેતા છે, આચાર્ય પ્રમોદ કૃષ્ણ, જેમણે કહ્યું કે અમારી પાર્ટીઓના નેતા પર વિક્રમ અને વેતાળવાળી કથા લાગુ થઈ રહી છે. જે રીતે વિક્રમના માથા ઉપર વેતાળ ચડી જતો હતો, કોઈ વેતાળ ચડી ગયો જે રોકે છે રામભક્તિથી. અરે હવે જુઓ કે પાર્ટીમાં ઘણા બધા નેતા છે. કોણે કયું સ્ટેટમેન્ટ આપ્યું એ બધી વાતનો જવાબ હું તો ન આપી શકું ને. પણ હું એટલું માનું છું કે આપણે બધા લોકો આ સરસ અવસરમાં જે કામ થયું છે, હું ફરીથી કહેવા માંગુ છું, આ કોઈ પોલિટિકલ પાર્ટીના વિચારથી નથી થયું, દેશના સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી થયું છે. બધા લોકો સાથે છે અને જે પક્ષ છે, જે બધા લડતા હતા, જે વિવાદ થયો, કોર્ટમાં આટલા વર્ષોથી મામલો ચાલ્યો, એનું સંતોષજનક રીતે નિરાકરણ આવ્યું છે. બધાની સહમતિથી સકુશળ આ કામ સંપન્ન થયું છે. બધાએ ભાગીદાર બનવું જોઈએ. એમાં રાજનીતિ કરીને આપણે વોટ ભેગા કરવાનું કામ કરીએ તો પછી આપણે આ લક્ષ્યને તમને લાગે ખોટું છે કરીએ કે છીએ. આનાથી બીજેપીને વોટ મળી જશે? વોટ મળવાની વાત નથી, પણ વોટ લેવાની કોશિશ તો છે ને. હવે મળશે કે નહીં એ તો જનતા કહેશે, પણ કોશિશ તો કરે છે ને લોકો. દિગ્વિજય કહે છે કે આ મંદિર વિધિ વિધાનથી નથી બન્યું, આ મંદિર અડધું અધૂરું બન્યું છે, આ મંદિરમાં કોઈ જઈ નથી રહ્યું, આ મંદિર બરાબર નથી. એમને તો કોઈ કાંઈ નથી કહેતું. તમે ક્યારેક જુઓ, એમને પણ સમજાવો. અમારી પાર્ટીમાં વાત એમ છે કે બોલવાની છૂટ છે, તો એનો ક્યારેક લોકો વધુ સદુપયોગ કરે છે. તો ક્યારેક એ લોકો આવું બોલી નાખે છે જે બની શકે કે પાર્ટી એમની સાથે સંમત ન હોય. આપણે ત્યાં બોલવાની આઝાદી છે, જેનું અમારે નુકસાન ભોગવવું પડે છે.
પણ જે સ્ટેટમેન્ટ્સની તમે વાતો કરી રહ્યા છો એમાં ઘણી બધી એવી વાતો છે જેની સાથે વ્યક્તિગત રીતે હું સંમત નથી. અને એવા પણ લોકો છે સેમ પિત્રોડા જેવા લોકો જે એમ કહે છે કે મંદિર બનાવવાનો શું ફાયદો, હોસ્પિટલ બનાવી લેત. મેં કહ્યું ને આટલો મોટો દેશ છે, આટલા બધા ઓપિનિયન્સ છે, પણ અમારી પાર્ટીનું, કારણ કે હું અમારી કોંગ્રેસ પાર્ટીનો મહાસચિવ છું, હું તમને એ કહું છું કે અમારી પાર્ટીની વિચારધારા અને ઓફિશિયલ સ્ટેન્ડ શું છે. બાકી તો અમારે ત્યાં કરોડો પાર્ટી વર્કર્સ છે, નેતા છે, એ લોકો શું બોલે છે, દરેક માણસને બોલવાની આઝાદી છે, પણ પાર્ટીનું સ્ટેન્ડ મેં તમને કહી દીધું. તો આટલી આઝાદીવાળી પાર્ટીથી મુસીબત તો થતી હશે કે બધા પોતપોતાની વાતો કરે છે. એમાં મુશ્કેલી નથી, પણ જો કોંગ્રેસ પાર્ટી એક મુવમેન્ટ રહી છે. તમે બધા યુવાન લોકો જાણો છો કે આઝાદીથી પહેલાં, આઝાદી પછી ઘણી સદીઓ અને શતાબ્દી સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાને ઇવોલ્વ કરી છે. ગરીબી હટાઓથી માંડીને રાજીવજીનો સમય આવ્યો, મનમોહનસિંહજીની સરકાર બની, નરસિમ્હા રાવ, તો અમે પોતાની જાતને બદલી છે, એ પણ સમયની સાથે સાથે. પણ આજે બોલવાની વાત છે, એ વાતને હું માનું છું કે કોંગ્રેસમાં ક્યારેક ક્યારેક એવી વાતો નેતાઓના મોઢેથી આવી જાય છે, અને જો એ લોકો કંઈ બોલીને ચૂપ પણ થઈ જાય તો અમુક એવા મીડિયામાં એવો કરંટ છે કે એને ઉછાળીને દુનિયામાં બતાવવાનો પણ એક શોખ છે. અને ભાજપાનો કોઈ માણસ જો ખોટી વાત કહી દે, હિંમત છે કોઈની જે બતાવી દે, એ નહીં, એ મોટામાં મોટો માણસ ભલે ભૂલ કરે, કોઈ એવી વાત કહી દે તો એ એવી રીતે ગાયબ થઈ જાય જાણે કહેવામાં જ નહોતી આવી. તો જો કે આ બધી તમારી આ સમયની વાતો છે. ગેરસમજણ જરૂર દૂર કરવા માંગુ છું. આ વાત મનમાંથી તમે કાઢી નાખો કે મીડિયામાં કોંગ્રેસને નથી બતાવવામાં આવતી અને મીડિયા કોઈના ડરથી કોઈને નથી બતાવતું. એવું નથી. એની આ ચર્ચા હું ચાલ્યા આ કરશે. વાત એટલે કહું છું કારણ કે મને ખબર છે કે અહીંયા બોલીશ તો દેખાડી શકાય છે, બીજે ક્યાંય બોલીશ તો એ લોકો દેખાડશે પણ નહીં. અહીં કમસે કમ આ લોકો દેખાડશે તો ખરી. જો એટલા માટે કોંગ્રેસની બોલ્યો. વાત દેખાડવાની છે, એનો સૌથી મોટો પુરાવો એ છે કે સચિન પાયલટ અહીંયા બેઠા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણી બધી ખામીઓ છે. એમણે મસ્જિદનું તાળું ખોલાવ્યું ક્રેડિટ મેળવવા માટે, પણ આજે ક્રેડિટ બીજેપી લઈ જઈ રહી છે. આવું શા માટે છે? જુઓ, આનો બહુ લાંબો ઇતિહાસ છે. એના પછી ઘણું બધું થયું, કોર્ટના નિર્ણયો આવ્યા. હવે જ્યાં સુધી વાત ક્રેડિટ લેવાની છે એની બધાને છૂટ છે, પણ મને લાગે છે આપણે આ બધી વાતોને છોડી દઈએ. વિવાદોને, હિન્દુ મુસલમાનને, મંદિર મસ્જિદની વાત છોડીને હવે કોર્ટનો જે નિર્ણય આવ્યો છે એક ભવ્ય મંદિર બની ગયું છે. બધાની આસ્થાઓ જોડાઈ છે. એક સારા માહોલમાં એને એક્સેપ્ટ કરીને આગળ વધવું જોઈએ. જૂની વાતોને કહીને કોણે શું કર્યું કે નથી કર્યું એનાથી કોઈને કંઈ લાભ નથી થવાનો. એ વાતોને ભૂલીને આપણે ના, આગળ એટલા વધવું માટે જોઈએ. આમ કે છે સચિન, કારણ કે કોંગ્રેસના મોટા મોટા નેતા જેમાં કમલનાથ જેવા લોકો છે, દિગ્વિજયસિંહ જેવા લોકો છે, જે વારે ઘડીએ કહે છે કે તાળું તો અમે ખોલાવ્યું હતું, શિલાન્યાસ તો કોંગ્રેસના સમયમાં થયો હતો, અને એમની વાત સાચી છે, ક્રેડિટ તો બીજેપી લઈ ગઈ. નહીં, જો એમાં ઘણી બધી વાતો વચમાં થઈ પણ ખરી. એની પહેલા શું ઘટનાક્રમ થયેલો હું એમાં નથી જવા માંગતો, પણ હું માનું છું કે કોઈ પણ વ્યક્તિએ હવે આ મુકામથી આગળ જોવું પડશે કે હવે આ દેશ અને સમાજ ક્યાં વધી રહ્યો છે. કોણે શું કર્યું નથી કર્યું એ દલીલમાં પડીશું તો આપણે પાછળની તરફ જોઈશું. આપણે આગળ જવાનું છે.